માગણી છે અને આપ સૌને આવેદનપત્ર પાઠવીએ છીએ અમે, જેમાં ધારી જનતાની પણ સેવા સાથે રાખી છે અને ધારી તાલુકાની સાહેબ બ્રોડગેજ સેવાથી વંચિત રાખવામાં આવ્યું છે, બરોબર, એમને બ્રોડગેજ સેવાનો લાભ મળે એ માટે એમની પાસે આપણે આવેદનપત્ર પાઠવીએ છીએ. સાહેબ ઉપર આવેદન આવી ગયું ઓરિજિનલ આપી દેવાનું. ઓકે, આમાં ઓછીમાં સાઈન. સર, અમારી ધારી મીડિયા સ્ટેશન છે તે બહુ એક માગણી છે, આવેદનપત્ર પાઠવીએ છીએ. ખાસ કરીને આ બાજુ જોજો. હાલો. એમને યોગ્ય કાર્યવાહી લેવલે કરીને ધારી તાલુકાને બ્રોડગેજ સેવાથી જોડવામાં આવે એવી અમારા સમર્થક ગ્રામજનોની માંગણી છે. હું તમારી હારે સૌ મારે જે કરવું પડે હું કરવાનો છે અને કરું છું અત્યારે ઘણું બે આગળ લઈ આપણો જેટલો આભાર માની એટલો ઓછો. આમાં અમને સમર્થન આપજો. સમર્થન તમારો ભાઈ 100% કરે છે. મારું નામ રાજેશ ગાંધી, મિશન બ્રોડગેજ અમરેલી. આ રીતના રહીશો એક બ્રોડગેજ માટે માગણી કરવા માટે આજે કલેક્ટર ઓફિસે આવ્યા છે. એના સપોર્ટમાં અમરેલી મિશન બ્રોડગેજ એમની સાથે છે. ધારી, ચલાલા અને વિસાવદર કે જેને બ્રોડગેજથી વંચિત રાખવામાં આવેલી છે, ત્યારે ગઈકાલે એટલે કે તારીખ 1/6/2026 રોજ ધારી શહેરની અંદર જનજાગૃતિ અને સાથે જ જાગૃત લોકોએ એક સહી ઝુંબેશ કરેલી હતી અને જેમાં મોટી સંખ્યામાં ધારી શહેરના શહેરીજોને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપેલો હતો. ત્યારે આજ રોજ જિલ્લા કલેક્ટર અધિકારીને એક આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે, જેમાં અમારી વ્યાજબી માંગણી છે કે ધારી, ચલાલા અને વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાથી જે વંચિત લોકોને રાખવામાં આવેલા છે તેમને સુવિધા આપવામાં આવે. અગાઉ કંઈક આવું કંઈક આંદોલન થયું હતું. એ મીટર ગેજ માટે એક આંદોલન કરવામાં આવેલું હતું અને જેની અંદર માનની સાંસદે અમારી વ્યાજબી માંગણીને સંતોષી હતી, પરંતુ એ અમને લોલીપોપ એક્સપ્રેસ આપવામાં આવેલી છે, કારણ કે જે ટ્રેન અમને ચલાલાથી જુનાગઢ વચ્ચે દોડાવવામાં આવી રહેલી છે, જે છે તો મીટર ગેજ ટ્રેન સુવિધા, પરંતુ ભાડું વસૂલવામાં આવે છે ડબલ એક્સપ્રેસનું, અને જે જૂના સમયપત્રક પણ પ્રમાણે નથી અને જૂના ભાડા પ્રમાણે પણ નથી. આજે ધારી પત્રકાર સંઘ જે મીડિયાનું તમામ સંચાલન કરે છે, એના દરેક સભ્યો સાથે રાખીને અમે અમરેલી કલેક્ટર કચેરી ખાતે મહેરબાન કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું છે. ખાસ જે અમારી માગણી છે એ જ છે કે બ્રોડગેજ જે સેવાથી ધારીને વંચિત રાખવામાં આવ્યું છે તેને બ્રોડગેજ સાથે જોડીને ધારીથી મોટા અંતરની ટ્રેનો મળે એ માટે અમે આજે આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબને આપ્યું છે.